दोस्तों, અનાવિલ વયસ્ક મંડળ અને સાહિત્ય સંગમના ઉપક્રમે આપણા સૌના લાડીલા ભારત રત્ન, નિશાને પાકિસ્તાન જેવા ખિતાબોથી વિભૂષિત મોરારજી દેસાઈ ની 119મી જયંતિ નિમિત્તે એક સરસ કાર્યક્રમ કરવાનું આયોજન અમે વિચાર્યું. ગઈકાલનો અને આજનો કાર્યક્રમ એ અમારા કાશ્મીર પ્રવાસની ફળશ્રુતિ છે. કાશ્મીર પ્રવાસમાં જ્યારે અમે નવરા હતા એટલે ફસાઈ ગયા હતા ત્યારે વિચાર્યું કે કોઈ કાર્યક્રમ કરીએ. એટલે શશિકાંતભાઈએ કહ્યું કે હું આનંદની ખોજ વિશે બોલીશ. દીપકભાઈ મોરારજી દેસાઈના ઘણા નિકટના, આમ તો એમને મળેલા પણ ખરા. એટલે એમણે યાદ કરાવ્યું કે આપણે અનાવિલો મોરારજી દેસાઈને લગભગ વિસરી ગયા છીએ, તો આપણે એને પણ યાદ કરી લઈએ. એટલે એ નિમિત્તે ગઈકાલનો અને આજનો કાર્યક્રમ આપણે અહીં રજૂ કર્યો. અનાવિલ વયસ્ક મંડળ ઘણી બધી સરસ પ્રવૃત્તિઓ કરે છે અને ખાસ તો પ્રવાસનું આયોજન બહુ સારું કરે છે. એટલે મારા જેવા તો જે પ્રવાસ આયોજન ન કરી શકે એના માટે બહુ સારું થયું કહેવાય. તો અનાવિલ વયસ્ક મંડળના ઉપક્રમે આજે મોરારજીભાઈને યાદ કરવાનો આપણે અવસર માની લઈએ. જો કોઈ અનાવિલને અથવા અનાવિલની ખાસિયતો, અનાવિલની લાક્ષણિકતાઓ, ઇવન અનાવિલની મર્યાદાઓ જો બધામાં એક જ સ્વરૂપે જોવી હોય તો મોરારજી દેસાઈનું જીવન વૃત્તાંત વાંચવું. આખો અનાવિલ મોરારજી દેસાઈમાં છે. આખા બોલા કોઈને પણ રોકડી સંભળાવી લે, એમાં ક્યારેય એને પીછેહટ કરી નથી. કુશળ વહીવટ કરતા. આપણે જાણીએ છીએ કે જનતા સરકાર હતી ત્યારે જે સોમવારી હતી એ દિવસો પાછી ક્યારેય આવ્યા નથી, આવવાના પણ નથી. તો એ કુશળ વહીવટ કરતા, આદર્શ માટે પાછી પાની ન કરનાર, પોતાના માનેલા આદર્શો અથવા જે આદર્શો પ્રચલિત છે એને માટે મોરારજીભાઈએ એમનું આખું જીવન સમર્પી દીધું. એટલે એવું કહેવાય પણ છે કે જો જનતા સરકારમાં અમે થોડાક સમાધાનો કર્યા હોત તો સરકાર બચી ગઈ હોત, પણ મોરારજીભાઈ ન કરે. આપણે કોઈ પણ અનાવિલ ન કરે. એટલે હા, તો આ એવા મોરારજી દેસાઈ છે. અને અહમ પણ પૂરેપૂરો આજે આપણા બધા અનાવિલોમાં દેખાય છે, એમાં પણ સાહેબ પણ પીછેહટ કરી નથી એમણે. તો આ આપણા બધા અનાવિલનો સરવાળો મોરારજી દેસાઈમાં ભેગો થાય અને એના વિશે બોલવાનું હોય. આ મારું જીવન વૃત્તાંત પુસ્તકો દુર્ભાગ્ય આપણા સુરતમાં મળ્યું નથી. 2 દિવસ પહેલા દીપકભાઈને અમે આપ્યું, એટલે રાતોના ઉજાગરા કરીને એમણે આખું વ્યાખ્યાન તૈયાર કર્યું હશે. તો આ મોરારજીભાઈ વિશે જાણવા માટે આપણે દીપકભાઈ પાસે જવું પડે. એમનો પરિચય આમ તો આપવાનો ન હોય, પણ એમના વિશે એની પત્ની શું વિચારે છે, પ્રજ્ઞા. એટલે આમ મારે એને પણ જાણવું છે. આમ તો એની અનુપુસ્ત એટલે એ ન હોય ત્યારે તો ઘણું બધું બોલતી હોય પ્રજ્ઞા, પણ જાહેરમાં
કારણ કે આપણા બધાનો અનુભવ છે કે કાશ્મીર પ્રવાસમાં આપણે દીપકભાઈનો જે પરિચય જોયો, કાલે શશિકાંતભાઈ મારા વિશે કહ્યું કે એક નોખોજનક જોવા મળ્યો. તો ઘણા બધાને એવો અનુભવ થયો કે એક નોખા દીપકભાઈ જોવા મળ્યા હશે, પણ એનામાં જે ઉષ્મા છે, એનામાં જે લાગણી છે ને એનામાં જે કુશળ વહીવટ કરતા સમાયેલો છે, જે આપણો અનાવિલનો ગુણ. આ નાનપુરા હાઈસ્કૂલ લગભગ ખાઈ ગયેલી હતી, પણ એમના વહીવટ પછી આખી હાઈસ્કૂલનું આખી નવેસરથી નવું ફ્લેવર આવ્યું. એ દીપકભાઈ વિશે પ્રજ્ઞાને વિનંતી કે બહુ લાંબુ નહીં બોલતી, ઘરે લાંબુ બોલે છે, પણ એનો પરિચય આપે. મારા માટે નથી. મંચસ્થ અનુભવ નાનો બાપા મનહર કાકા, રામચંદ્રભાઈ અને હું જેનો પરિચય આપવાની છું તે ભીમભાઈ નાગરજી વશીના સુપુત્ર એટલે કે દીપકભાઈ વશી અને મારા પતિ. મારા સસરાજી એટલે કે ભીમભાઈ નાગરજી વશી મૂળ વલસાડના વશી ફળિયામાં રહેતા, અને અમારા નેક્સ્ટ પડોશી એટલે કે મોરારજીભાઈ એ બંને એક જ સ્કૂલમાં ભણેલા, એટલે મારા સસરા અને મોરારજીભાઈ મિત્ર થાય. એટલે એ રીતે એમનો બહુ જ જૂનો નાતો હતો. આમ પણ દીપકભાઈ વારંવાર એમને મળતા રહેતા હતા અને પત્રો પણ લખતા હતા. એ બધી કદાચ એ વાત કરશે, હું નથી કરતી એ વાત. પણ ભીમભાઈ નાગરજી વસી એટલે કે દીપકભાઈ અને એના મોટા ભાઈ એટલે કે સુરેશભાઈ જે બારડોલીમાં છે, એટલે વલસાડથી ઘણા વર્ષોથી બારડોલી આવી ગયેલા, અને બારડોલીમાં અમારો સ્ટુડિયો છે, વશી સ્ટુડિયો છે. અને એ મોટા ભાઈ રાજકારણમાં પણ જોડાયેલા ને અત્યારે ત્યાં સ્થિત છે. અમે અમારા ભણતર અને નોકરી અર્થે સુરતમાં વર્ષોથી લગભગ 40 વર્ષથી અમે સુરતમાં સ્થિર થયા. લગ્ન પછી એમએસસી એટલે એ તો એમએસસી હતા, પણ એમએસસી બીએડ એમએડ એમણે પછી કર્યું, અને મેં ત્યાર પછી એમએ બીએડ કર્યું. એમએસસી એમએડ થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ દીપકભાઈ વસી, અને ફિઝિક્સ વિષય સાથે એમણે સાયન્સ કરીને ટીએનડીવી નાનપુરા હાઈસ્કૂલની અંદર એમણે હાયર સેકન્ડરીમાં નોકરી લીધી. અને ત્યાર પછીના વર્ષો એમણે લગભગ એમ કહું તો ચાલે કે નાનપુરા હાઈસ્કૂલને એણે સમર્પિત કર્યા. ઘણા બધા વર્ષો, એના 35 થી એવા વર્ષો એણે ત્યાં સમર્પિત કર્યા. કારણ કે હાયર સેકન્ડરી સેક્શનના શિક્ષક, સુપરવાઇઝર, આચાર્ય, પછી આચાર્ય સંઘના પ્રમુખ થયા. ત્યાર પછી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં આચાર્યની એની સાથે રિટાયર થયા, અને રિટાયર થયા પછી પણ શાળાની અંદર ડિરેક્ટર તરીકે એમણે ખૂબ દીર્ઘ સેવા આપી. આમ તો જ્યાં પણ એ જાય છે ત્યાં કોઈ પણ હોદ્દા વગર પણ એ ઘણી બધી સેવાઓ આપતા રહે છે. પરિચય આપવાનો છે ટૂંકમાં, એટલે એટલું જ કહું કે ક્યારેય કુટુંબ કે સમાજ કે જેમ મોરારજીભાઈ ભલે આખા બોલા હતા, પણ એના હૈયામાં બી હિત તો આખરે હતું સમાજનું. એમાં મારા દીપકભાઈ પણ ભલે મોરારજીભાઈની જેમ એક ગણે બે કટકા કરી નાખે અને જે બોલવાનું હોય તે બોલી જ નાખે, નિર્ભીક રીતે બિલકુલ સત્ય બોલનારા, અને જે હૃદયમાં હોય તે જ આવે. એટલે બિલકુલ મોરું એના મોઢા ઉપર ક્યારેય નહીં જોવા પડે. તો સ્પષ્ટ વક્તા એવા મોરારજીભાઈના ચેલા જ હું તો ઘણી વાર કહું, ખીજવાઈ જાઉં ત્યારે. પણ સારું છે, કારણ કે અંદર રાખીને માણસ એ કરે, એના કરતા સ્પષ્ટ કહી દે અને પછી તરત બીજી મિનિટ આપણને બોલાવે. તો એવી એક સાયન્ટિફિક વ્યક્તિ મને મળી છે, તેનું મને ગૌરવ છે. અને એટલા બધા સાયન્ટિફિક છે કે બંને દીકરીઓના નામ ધ્વનિ અને ગતિ એ પણ એને જ પાડલા, મને નહીં પાડવા દીધેલા. તો આટલો પરિચય બસ છે, અને આજે હવે એમને સાંભળીએ. ધન્યવાદ. એટલે આમ મેરેજ પછી પ્રજ્ઞાને ભણવામાં પણ દીપકભાઈનો ફાળો બહુ મોટો છે. સાચી છે ને? આપણા વયસ્ક અનાવિલ મંડળના પ્રમુખ કાશ્મીર પ્રવાસમાં બહુ ઓછું બોલ્યા છે, અને અમે એના હાસ્ય પર રિસર્ચ કરવાના છે. એ રામચંદ્રભાઈ દેસાઈને વિનંતી કે તેઓ આવે અને ટૂંકમાં સંસ્થા વિશે અથવા વાત કરે. મોરબી નાનુ બાપા, મનોભાઈ, રામચંદ્રભાઈ, જનકભાઈ,
તથા મોરારજીભાઈનું ચાહક વૃંદ. મોરારજીભાઈનું નામ પડે એટલે આપણા સ્મરણમાં એક રૂઆબદાર વ્યક્તિત્વ તરત જ આવી જાય. સીધા 6 ફૂટ ઊંચા અને જ્યાં ઉભા રહ્યા હોય ત્યાં આજુબાજુ એક સુવર્ણ આભા હોય એ રીતે એમનું વ્યક્તિત્વ હતું. એ આભામાંથી કોઈ છટકી શકે એમ નહોતું. એટલા બધા પ્રભાવશાળી હતા. સ્પષ્ટ વક્તા, આખા બોલા. જનકભાઈએ કહ્યું તેમ અનાવિલોમાં જે સદગુણો દુર્ગુણો હતા તે ભારોભાર હતા અને છેડા પર હતા. એટલે ફાયદો પણ થયો એ ગુણોનો અને એ ગુણોનો નુકસાન પણ થયું. એટલે મોરારજીભાઈ માટે એમ કહેવાય છે કે એમના કોઈ મિત્ર નહોતા, એ પોતે જ મિત્ર હતા. એમના કોઈ દુશ્મન નહોતા, એ પોતે જ દુશ્મન હતા. સત્યનિષ્ઠ, પ્રમાણિક, સ્પષ્ટ વક્તા, આખા બોલા. પણ એમાં થોડી કડવાશ પણ ખરી આખા બોલવામાં. અકડું પણ અકળ નહીં. હી સો ટ્રાન્સપરન્ટ કે તમે ગેસ કરી શકો કે આ બાબત માટે શું વલણ લેશે. એટલે છેતરપિંડીની વાત નહોતી એમનામાં. કોઈને પણ, દુશ્મનને માટે પણ નહીં, મિત્ર માટે પણ નહીં. એટલા બધા ટ્રાન્સપરન્ટ હતા. પૂરેપૂરા દેશભક્ત. દેશહિતને ભોગે એમણે ક્યારેય સિદ્ધાંતો સાથે કે પોતાના સ્વાર્થ સાથે સમાધાન કર્યું નહોતું. અને એમાં એમણે ગુમાવ્યું પણ ઘણું હતું. દેશે પણ ઘણું ગુમાવ્યું. ખૂબ જ આત્મસંયમી, ઉચ્ચ મનોબળ માટે જો પ્રાઇઝ આપવામાં આવે તો એમને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. એટલા બધા સ્વસ્થ. એક ઐતિહાસિક જે પ્રસંગ છે કે જે દિવસે ઇન્દિરા ગાંધી હારી ગયા તે દિવસે 10 વાગે સુઈ ગયેલા અને 5 વાગે એમનો જે નિયમ છે એ પ્રમાણે ઉઠેલા. એમનો સૂર્યોદય થયો, દેશનો પણ સૂર્યોદય થયો. એમની ભર નીંદમાંથી 5 વાગે જયારે એમના બંગલા આગળ બધું ટોળું આવ્યું, કારણ કે વડાપ્રધાન માટે નિશ્ચિત હતા, તો ત્યારે એમને ખબર પડી કે હું જીતી ગયો છું. એટલે કે ઇન્દિરા કોંગ્રેસ હારી ગઈ છે ને જનતા પક્ષ જીત્યો છે. આટલી બધી સ્વસ્થતા એ ક્યાંથી આવી? એ એમની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને કારણે આવેલી. તો કોઈ રેશનાલિસ્ટ હશે તો એને કદાચ આ યોગ્ય નહીં લાગે. આમ છતાં પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એમને આત્મબળ પૂરું આપવા. ગીતા તો એમણે પચાવેલી હતી, આચારમાં મૂકેલી હતી. ગીતા વિચાર હતો પણ તેને આચારમાં પણ મૂકેલો હતો. એ સૌથી અઘરું હતું કામ. આજે 10મી એપ્રિલ 2015 વાસ્તવમાં આજે એમની મૃત્યુ તિથિ છે. બરાબર 20 વર્ષ પહેલા 10 એપ્રિલ 1995 માં એમનું મૃત્યુ થયું હતું. અને 1896 29 ફેબ્રુઆરીના રોજ એમનો વલસાડ ભદેલી મુકામે જન્મ થયો હતો. એટલે 120 વર્ષ એ થવાના. 29 ફેબ્રુઆરી જે વર્ષ 4 વર્ષમાં એક જ વાર આવે. એટલે આમ પણ તારીખ અનોખી અને વ્યક્તિ પણ અનોખી. જયારે 81મે વર્ષે એ વડાપ્રધાન થયા. આપણે કલ્પના બી કરી શકીએ કોઈ વ્યક્તિ 81મે વર્ષે વડાપ્રધાન થાય. ત્યારે એમને પુસ્તકો છાપવા માટે આવેલા અને ત્યારે એમને કહ્યું કે આ તો મારો 20મો વર્ષગાંઠ છે, 20મી બર્થડે છે, 1979. એવી હળવાશ રમૂજ પણ કરી લેતા હતા. એવું નહોતું કે હંમેશા ધીર ગંભીર રહેતા હતા. દેસાઈ રામચંદ્રભાઈએ કહ્યું તેમ ધીર ગંભીર આપણે ખરા, પણ તેવા થોડા રમૂજી બી ખરા. આપણા સૌમાં નાના મોટા મોરારજી તો છે જ બધા. કડવા અને મીઠા બંને જ છે. આપણે 13 વર્ષની વયે એમનું લગ્ન નક્કી થયું. એમના પર એમના પિતાશ્રીનો બહુ પ્રભાવ હતો, માતાશ્રીનો પણ પ્રભાવ હતો, પણ પિતાશ્રી તરફ એમનું એટેચમેન્ટ વધારે હતું. કમ ભાગ્યે એમના લગ્નના 4 દિવસ પહેલા જ કોઈ અકળ કારણસર એમના પિતાશ્રીએ આપઘાત કર્યો, કૂવો પૂર્યો. એટલે બાળ માણસ પર કેટલી મોટી અસર થઈ હશે.
એવું લાગે કે આખા જીવન દરમિયાન એ જે સહેજ કડવાશ જે આવી એમાં પણ આવા બધા પ્રસંગોએ કદાચ ભાગ ભજવ્યો હોય, આપણી ધારણા એવી છે. આવાભાઈ વલસાડની જે સ્કૂલ છે પ્રખ્યાત, એમાંથી મેટ્રિક થયા. બૃહદ મુંબઈ રાજ્ય જે હતું એમાં 45મો ક્રમ હતો, એટલે એમને સ્કોલરશીપ મળી. હવે ગરીબી તો હતી જ, આમ તો મોટે ભાગે અનાવિલો પહેલા, ત્યારે નહીં, પહેલા મોટા ભાગના અનાવિલો ગરીબ હતા. એવી ગરીબાઈ એમને પણ હતી. આમ છતાં એમણે નક્કી કર્યું કે સ્કોલરશીપના જે પૈસા આવે એ મોકલીને જીવન નિર્વાહ અહીંયા એના ભાઈ માતાશ્રીને બધા કરશે, હું મારું ત્યાં ફોડી લેવા, એમ કરીને મુંબઈ જીટી બોર્ડિંગમાં એમણે મફત રહેવાની સગવડ કરી અને ત્યાં એમણે ભણવાનું શરૂ કર્યું. ત્યાં ગ્રેજ્યુએટ થયા વિથ ફિઝિક્સ એન્ડ મેથ્સ વિલ્સન કોલેજમાં ઓનર્સ સાથે. અને એ જ કોલેજની અંદર ડેમોન્સ્ટ્રેટર તરીકે એમને કામ ચલાવ નોકરી મળી, એટલે થોડો આર્થિક રાહત થઈ ગઈ. એ દરમિયાન સેકન્ડ વર્લ્ડ વોર અને ફર્સ્ટ વર્લ્ડ વોર ફાટી નીકળ્યું, એટલે અંગ્રેજોએ નાગરિક સંરક્ષણ દળ એક ઊભું કર્યું. એમાં એ જોડાઈ ગયા, કારણ કે પહેલેથી એમને વ્યાયામ, કસરત, ક્રિકેટ, તરવાનું બધામાં રસ હતો, એટલે શરીર ખૂબ જ કસાયેલું, એટલે એ નાગરિક સંરક્ષણ દળમાં જોડાઈ ગયા. એના સાર્જન્ટે જોયું કે આ વિશિષ્ટ વ્યક્તિ છે, એટલે એમને સાર્જન્ટે જે હતો, એમણે અંગ્રેજ સાર્જન્ટ હતો, સલાહ આપી કે યુ બેટર ગો ફોર સિવિલ સર્વિસ. ગવર્મેન્ટની જે જોબ આવે સિવિલ સર્વિસની, એમાં તમે એપિયર થાવ તો આગળ સારી નોકરી મળે. અને એ સિવિલ સર્વિસમાં પરીક્ષા આપી, લિખિતમાં પાસ થયા. ત્યાં તો વાઇવા પણ લેવાતો હતો. જ્યારે વાઇવા માટે, ઇન્ટરવ્યુ માટે, પર્સનલ ઇન્ટરવ્યુ માટે ગયા, ત્યારે 3 અંગ્રેજો બેઠેલા હતા. એ સનદી નોકરી કહેવાતી હતી. તેમાંથી એક જણે એને પૂછ્યું કે તમને આ નોકરી ન મળે તો શું થાય, તમને શું લાગે? એમણે સીધો જવાબ આપ્યો, હું કોઈ પણ બાબત માટે અવલંબિત નથી, હું ખૂબ સ્વતંત્ર છું. આ નોકરી ન મળે, હું યુવાન છું અને ભારત દુનિયા બહુ વિશાળ છે, ગમે ત્યાં મારી જગ્યા શોધી લઈશ. આટલો સ્પષ્ટ જવાબ ઇન્ટરવ્યુ જે લેતા હતા એમને. પણ અંગ્રેજો હતા, એ થોડા ન્યાયપ્રિય હતા. આ માણસ કામના છે એમને લાગ્યું, એટલે નોકરી આપી. એ સિલેક્ટ થયા અને ડેપ્યુટી કલેક્ટર બન્યા. ઘણી જગ્યાએ એમણે ડેપ્યુટી કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકેનું કામ કર્યું. પંચમહાલ, ગોધરા, બનાસકાંઠા, જુદી જુદી જગ્યાએ. એમાં 1-2 કિસ્સા એવા છે કે ગોધરામાં કોમી રમખાણ એમના સમય દરમિયાન ફાટી નીકળ્યું. પહેલેથી એ તો કડક હતા જ, એટલે કડક હાથે દાબી દીધું. ત્યાંનો જે અંગ્રેજ એમની ઉપરનો હતો કલેક્ટર, એમને આ ગમ્યું નહીં. કારણ કે ત્યારે હિન્દુ અને મુસ્લિમ લડે, ભાગ પડે, એમાં અંગ્રેજો પોતાનું હિત જોતા હતા. અને આમણે કોમી તોફાન 3 દિવસની અંદર નોર્મલ સ્થિતિ લાવી દીધી. મુસ્લિમ હોય તો મુસ્લિમને પકડતા અને હિન્દુ હોય તો હિન્દુને પકડતા. કમ ભાગ્યે નહેરુ નીતિથી એવું છે કે તમે બિન સાંપ્રદાયિક ત્યારે જ કહેવાઓ કે તમે મુસ્લિમોની તરફેણ કરો, તો જ તમે સેક્યુલર. આવું એક ઇક્વેશન નહેરુની નીતિ તરફથી છે. પણ એમણે સમાન હિન્દુ ને સમાન મુસ્લિમ, તોફાનીને સમાન ગણ્યા, કોઈ ધર્મ સાથે નહીં. અને 3 દિવસમાં એ તોફાનમાં એમણે શાંત કરી દીધા. પણ એ કોમી છે એવી છાપ એટલા માટે ઊભી કરવામાં આવી જાણી જોઈને, કારણ કે મુસ્લિમોને પણ એમણે પકડેલા હતા. કુલ એમના જીવન દરમિયાન ડેપ્યુટી કલેક્ટર પદ દરમિયાન લગભગ 1000 જેટલા જજમેન્ટ એમણે આપ્યા છે. એમાંથી માત્ર 2 કે 3 જ રિફર બેક થયા છે. એટલે કેટલી ચીવટાઈ હશે દરેક જજમેન્ટની અંદર કે હાયર કોર્ટમાં કોઈ જાય તો એ જનાર હરી જતો, જે ચુકાદો હતો એ કાયમ રહેતો હતો. એક વખત એક આરોપી કઈ લૂંટફાટમાં પકડાયો હતો અને જે ફરિયાદી હતો એને સાક્ષી તરીકે કહ્યું કે આને મેં જોયેલો હતો જ્યારે એ ચોરી કરતો હતો ત્યારે ઘરમાં. તો મોરારજીભાઈ પછી ચુકાદો લખવા બેઠા. પછી એમને એવું વિચાર આવ્યો કે આ કઈ તારીખે ને કેટલા વાગે આ ભાઈએ જોયો તે જોઈ લેવા દેવું. તો એમણે તારીખ
અને તિથિ જોઈ, તે દિવસે ચંદ્ર કેવો હતો તે જોયું. એટલે 1 મહિનો એમણે ચુકાદો મુલતવી રાખ્યો. એક્ઝેક્ટ કોઈને કહ્યા વગર પોતાના અંગત એક સાથીદારને લઈને જે જગ્યાએ પેલું લૂંટફાટને પ્લેસ બતાવેલી, જે અંતરે પેલો ફરિયાદી હતો એ અંતરે ઉભા રહીને તે તિથિએ પેલો ભાઈ દેખાય છે કે નહીં એ જાતે નિરીક્ષણ કર્યું અને જોયું કે સ્પષ્ટ પેલી ફિગર દેખાતી નથી. એટલે આરોપીને મુક્ત કરી દીધો, નિર્દોષ જાહેર કર્યો અને ખરેખર એ નિર્દોષ હતો. આટલી ચીવટાઈ એ મોરારજીભાઈ રાખતા હતા. વારંવાર એમના ઉપરી અધિકારીથી એમને ત્રાસ થતો હતો. પેલા અંગ્રેજ પર્સનાલિટી ક્લેશ હતો, ઈગો ક્લેશ પણ હતો, ઈગો પણ હતો. એટલે પછી કંટાળીને 1930 ની અંદર જયારે ગાંધીજીએ હાકલ કરી તેમણે નોકરીને તિલાંજલિ આપી દીધી અને જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ધીમે 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 સંગઠનના માણસ થતા ગયા. સરદાર પટેલના પણ ખાસ થયા, ગાંધીજીના પણ પરિચયમાં આવ્યા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ છેલ્લે તો બન્યા. ધારાસભામાં ઉભા રહ્યા, પહેલી વાર ચૂંટાઈ ગયા. પાછી 1952માં ચૂંટણી આવી ત્યારે વલસાડથી ઉભા રહ્યા, પણ કેટલાક વિધાનો એમાં એવા કર્યા કે આપણે અનાવિલો જ નારાજ થઈ ગયા. અમોલ દેસાઈ ઉભા રહેલા હતા એમની સામે અને પહેલા રાઉન્ડમાં એ 219 મતે હારી ગયા. પછી ફેર ગણતરી કરી તો એમાં 18 મતથી હારી ગયા. પછી એ તો ત્યારે મુંબઈ હતા, એમને ફોન કર્યો કે પાછી ફેર ગણતરી કરવી છે તો એમ કે ના, મને આ ઈશ્વરે સજા કરી છે આત્મમંથન માટે, તો હું મારી હાર સ્વીકારી લઉં છું. એમણે ફેર ગણતરી નહીં કરાવી અને ત્યાંથી એમણે આત્મચિંતન કર્યું કે કાં મિસ્ટેક કરી, કાં ભૂલ કરી મેં. ત્યારે એમને અમુક વાક્યો જે બોલેલા તે યાદ આવ્યા. એટલે ભવિષ્યમાં હવે આ રીતના વિધાનો ન કરવા એવી એમ કે મેં સજાગતા રાખવાની કોશિશ કરી. એ કોશિશ ઇન્દિરા ગાંધી એમને જેલમાં પૂર્યા ત્યાં સુધી નિષ્ફળ ગયેલી. પછી પાછા આવી ગયેલા જેલમાં, પાછું 19 મહિનાનું ચિંતન કર્યું, પછી થોડા નોર્મલ થઈ ગયા હતા. હવે કોંગ્રેસને એમણે જીતાડી દીધી, પોતે હારી ગયા. ત્યાં તો બૃહદ મુંબઈ રાજ્ય હતું એટલે કોંગ્રેસનું શાસન આવવાનું એ નિશ્ચિત થઈ ગયું. બાળા સાહેબ તૈયાર હતા મુખ્યપ્રધાન. નહેરુએ એમને માટે કહ્યું કે તમે મુખ્યપ્રધાન થાઓ, તો એમણે ના પાડી કે હું તો વિધાનસભામાં પણ નથી ચૂંટાયો, હું કેવી રીતે મુખ્યપ્રધાન થાઉં. તો એમણે નહેરુએ એવું લખાણ મોકલાયું, યુ આર અ વિક્ટોરિયસ લીડર ઓફ અ વિક્ટોરિયસ પાર્ટી. એટલે આ કે મહત્વનું નથી વિધાનસભામાં તમે હારી ગયા, તમે આખી કોંગ્રેસને જીતાડી છે. એટલે જે ચૂંટાયેલા ધારાસભ્યો હતા એમણે પણ કહ્યું કે તમે મુખ્યપ્રધાન થાઓ. એટલે પછી એ 1952 ની અંદર બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન થયા. બાળા સાહેબ ખેર જે હતા એમના ખાસ મિત્ર વડીલ હતા અને એમના તરફ બહુ લાગણી હતી અને ખેરે જ એમ કહ્યું કે તમે મારી જગ્યાએ આવી જાઓ, કારણ કે હવે હું બહુ નાદુરસ્ત છું અને આ તમે સંભાળી શકો મોટા રાજ્યને. એટલે એમણે ના છૂટકે સ્વીકાર્યું. હવે જો મુખ્યપ્રધાન મુંબઈના પદે આવ્યા પછી એમણે કેવા સુધારા કર્યા, હું તમને એનું લિસ્ટ આપું છું. પહેલા તો એમણે ઘણો ધારો દાખલ કર્યો, ખેડે તેની જમીન રહે તેનું ઘર. એ દાખલ કરવા પાછળનો હેતુ એ હતો કે જમીનદારી જતી રહે અને જમીનદારો જે શોષણ કરતા હતા એ શોષણ મુક્ત સમાજ થાય. આજે કોઈ સમાજવાદી ને બોલાવો ને મોરારજીભાઈને મૂડીવાદી કહે છે કે રાઈટ જમણેરી કહે છે, તો એમને કહ્યું કે આના કરતા મોટું સમાજવાદી પગલું કયું હતું? ખેડે તેની જમીન જેવું, જેને સમાજને સમાનતા લાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. એટલું જ નહીં, હિડન તરીકે આપણે કહીએ કે આજે જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સમાજ વ્યવસ્થામાં થોડી શાંતિ છે એની પાછળ આ ઘણો ધારો છે. જે બાય પ્રોડક્ટ કહીએ આપણે, બાય ઇફેક્ટ, એ પોઝિટિવ ઇફેક્ટ આ છે. આજે યુપી બિહારમાં કેમ ગુંડાગર્દી છે એનું કારણ આવી સમાનતા નથી. હા, નવી શરત આવી. એટલે આ એક સમાજવાદી પગલું એમનો
એક બહુ એટલે એમને છેવાડેના જે માણસ હતા એના તરફ ખૂબ જ પ્રેમ હતો, ખૂબ જ લાગણી હતી. એ કેમ ઉપર આવે એવું જ એ વિચારતા. થોડી એમને પેલા કરંજીયા અને બ્લિઝે કહ્યું કે ઇઝ એન એનિમી ઓફ પ્લેઝર, આનંદ શત્રુ છે એવું એમને માટે વિધાન કરેલું. કારણ કે એમણે 12 વાગ્યા પછી તમામ બાર, ટોકીઝ, નાટક બધું બંધ કરાવી દીધું. લાસ્ટ શો 9 થી 12 નો જ હોવો જોઈએ, પછી બધું બંધ થઈ જવું જોઈએ. એટલે ત્યારથી આખા દેશની અંદર 9 થી 12 નો લાસ્ટ શો થઈ ગયો. એનું કારણ એ હતું કે આખી રાત રખડે, તબિયત પર અસર પડે, બધું ચાલુ રહેતું હોય તો. એટલે આ બધી ભાવનાથી એમણે આ કહ્યું કે ત્યારે સેન્સર બોર્ડ પણ લાવનારા એ જ. ત્રીજું જે મહત્વનું પગલું એમણે લીધું સામાજિક રીતે બહેનો માટે, એક પતિ દ્વિપત્ની ધારો જે હતો એને ગુનો ગણ્યો. કેટલાક નારાજ બી થશે એમાં. એમાં એક કિસ્સો તમને કહું. ત્યારે નરગિસ અને રાજ કપૂર વચ્ચે મોટું પ્રેમ પ્રકરણ ચાલતું હતું. એ મુખ્ય પ્રધાન હતા. ત્યારે નરગિસ એની બેનપણી સાથે રજા માંગવા કે મારે રાજ કપૂર સાથે લગ્ન કરવા છે. મોરારજીભાઈએ શું જવાબ આપ્યો કે તમારા સાથી મિત્રને કહેજો કે કાલે જેલમાં મૂકી દઈશ જો લગ્ન કરશે તો. આજની ઘડી કાલનો દાડો કે લગ્ન થયા નહીં. આવા હતા મોરારજીભાઈ. બહેનો માટે તો આશીર્વાદ જ છે. આજે ભાડુથી ટેક્સીમાં પીળો ને કાળો કલર જોઈએ તેની કલ્પના કે તેનો કોન્સેપ્ટ પણ મોરારજીભાઈએ જ આપેલો. આજે પણ એ જ ચાલે છે મુંબઈની અંદર. ચોથું મહત્વનું જે એમણે પગલું લીધું મુંબઈ રાજ્યમાં તે નશાબંધીનું, દારૂબંધીનું. આજે તો માત્ર ગુજરાતમાં જ રહ્યું છે, કારણ કે ગુજરાત આપણું છે, મોરારજીભાઈનું છે, સરદાર પટેલનું છે, ગાંધીજીનું છે. એટલે કોઈની તાકાત નથી કે દારૂબંધી કરે આપણે ત્યાંથી. એ નિષ્ફળ જાય, સફળ જાય, એની બંને બાજુ ઘણી દલીલો છે. પણ ઓવરઓલ જોઈએ તો દારૂબંધી બહેનો માટે અને ગરીબો માટે આશીર્વાદરૂપ છે. પીનારા તો પીશે, પણ દારૂબંધી હટાવે તો ન પીનારા પણ પીતા થઈ જાય. એક જમાનો એવો હતો કે ચા પીવી એ ગુનો ગણાતો. ગુનો નો પણ ખરાબ લાગતું કે આ ચા પીએ છે તો એની. મને ખબર છે કે અનાયલ આશ્રમમાં અમે હતા તો 1972 સુધી ચા પીવા પર પ્રતિબંધ હતો. બહાર પીવા જતા છાનામાના ખાનગીમાં. એટલે આજે હવે ચા પીએ તો એને ગુનો નથી ગણતા. તો એવું બને કે દારૂબંધી ઉઠાવી લે તો 10 વર્ષ પછી, 15 વર્ષ પછી દારૂને બહુ કોમન ગણી લે, એવું પણ બને. એટલે દારૂબંધી ને આપણે તો ફાયદાની વાત હમણાં નથી કરતા, પણ દારૂબંધી દાખલ કરનારા સૌ પ્રથમ આ દેશની અંદર મોરારજીભાઈ હતા. આ પ્રસંગે એક બીજો રસપ્રદ પ્રસંગ છે. મોરારજીભાઈની છાપ એવી હતી કે રશિયા વિરોધી છે અને અમેરિકન છે, જમણેલી છે, રાઇટિસ્ટ જેને કહેવાય ને. તો એમને મનાવવા, જો પરદેશના શાસકો કેટલા હોશિયાર ચતુર હોય છે, એમણે જોયું કે આજ એક માણસ એવો છે કે ભવિષ્યમાં આ દેશનો વડો થશે. તો એને મસ્કા મારવા માટે ખુશ્ચોવ અને બુલ્ગાની મુંબઈ આવ્યા. તેના 3 કે 4 દિવસ પહેલા જ મહાગુજરાત ને મહારાષ્ટ્ર, જય મહારાષ્ટ્ર ના આંદોલનો મુંબઈમાં ફાટી નીકળેલા. અને તેના 4 દિવસ પછી એ આવેલા. નહેરુ એમને કહ્યું કે બંધ ગાડીમાં લઈ જજો, પણ આ હિંમતવાળા એમણે ખુલ્લી ગાડીમાં લીધા. બુલ્ગાની અને ખુશ્ચોવ પેલા બી સ્પોર્ટ્સવી એટલા, એ પણ ખુલ્લી ગાડીમાં બેઠા. વચ્ચે મોરારજીભાઈ, આ બાજુ એક બાજુ બુલ્ગાની, આ બાજુ ખુશ્ચોવ. અને એ રીતે હંકારી ગયા. રસ્તે જે વાત થઈ, મોરારજીભાઈમાં શું હતું કે તમે એમને મળો તો કાં તો તમે પ્રખર મિત્ર થઈ જાઓ, કાં પ્રખર દુશ્મન થઈ જાઓ. કંઈક એવું બોલે તો દુશ્મન થઈ જાઓ, કંઈક એવું કરે કે તમે મિત્ર થઈ જાઓ. એમની અસર મુક્ત નહીં રહેવો, પછી પોઝિટિવ હોય કે નેગેટિવ.
ખુશ્ચવે એમને કહ્યું કે 4 દિવસ પહેલા તો તોફાન હતા અહીંયા, આજે કેમ આટલી બધી શાંતિ? એટલે મોરારજીભાઈએ કહ્યું કે અમારે ત્યાં લોકશાહી છે, લોકતંત્ર છે. એટલે પેલો સામ્યવાદનો કોન્સેપ્ટ ઉડાવી દીધો. ખુશ્ચવને આ નહીં ગયું. પછી એમને આરે દૂધ કોલોનીમાં લઈ ગયા કેન્દ્રમાં. તો ખુશ્ચવે બધી મિસ્ટેક કરી, આમ છે તેમ છે. કેમ કે અમને આઝાદ થયાના જો 4 વર્ષ થયા, તમને 40 વર્ષ થયા. અમે જયારે 40મે વર્ષે આવશું ને ત્યારે તમારા કરતા વધારે પ્રગતિ કરીશું. એટલે ફરી પાછું ટસલ થઈ. છેલ્લે જયારે વિદાય આવી ત્યારે ખુશ્ચવે એમને હ્યુમિલેટ કરવા માટે મુંબઈના મેયરને કહ્યું તમે રશિયા આવજો. મોરારજીભાઈને નહીં કહ્યું. મોરારજીભાઈને તો કઈ પડેલી નહીં. એ એમણે ધ્યાનમાં રાખેલું. મોરારજીભાઈ એમને બી એ ભાઈ માણસ હતા એટલે પૂર્વગ્રહ અનુગ્રહ બધું હતું, નહોતું એવું નહીં. એ પછીથી તમને કહ્યું. ત્યાર પછી એમણે હોમગાર્ડ્સની રચના કરી. એટલે થોડી બેકારી પણ ઓછી થઈ અને એક સંગઠન પણ થયું શિસ્તનું. આજે જે હોમગાર્ડ્સ અત્યારે તો લગભગ વિલય થઈ ગયો છે, પણ ત્યારે હોમગાર્ડ્સની બહુ કિંમત. કોંગ્રેસ સેવાદળ જે બનેલું તે હોમગાર્ડ્સનું બનેલું અને એને પક્ષને ઇનડાયરેક્ટલી મજબૂત કરવા ફાળો. એમને પોલીસ ફોર્સ જે હતો એ સમાજ સુધારા માટે શ્રેષ્ઠ માધ્યમ છે એવું એ માનતા. જેટલો પોલીસ ડીએસપી પ્રમાણિક કડક તેટલી સમાજ વ્યવસ્થા ઉત્તમ, ક્વોલિટી ઓફ લાઈફ પણ તેટલી ઉત્તમ. એટલે સૌ પ્રથમ એમણે પોલીસની સ્થિતિ સુધારી. પોલીસ કોલોની સૌ પ્રથમ આ દેશમાં બનાવનાર હોય તો મોરારજીભાઈ. અંગ્રેજો વખતે પીળી ટોપી પહેરતા હતા તે કઢાવી નાખી અને ખાખી ડ્રેસ ચાલુ કરી. મોરારજીભાઈ ટૂંકા લેંગા એટલે કાપડ પણ બચાવ્યું. પહેલા હાફ પેન્ટ પહેરતા હતા એટલે એ રીતે કાપડનો ખર્ચો પણ ઓછો કર્યો અને ખાખી ડ્રેસ દાખલ કર્યો. આવા બધા સુધારાઓ મોરારજીભાઈએ કર્યા અને પોલીસોને પૂરી છૂટ આપેલી. જ્યારે મહારાષ્ટ્રનું જ્યારે આંદોલન ચાલતું હતું, દાણચોરી પણ ચાલતી હતી, તો કલમના એક જ ગોદે બાલા સાહેબ ઠાકરે અને હાજી મસ્તાન બંનેને એમણે જેલમાં મૂકી દીધેલા, કોઈ પણ પ્રકારની શરમ કે ભય વગર. એટલી તાકાત હતી એમનામાં. અને એમનું શું થશે એવું કઈ બહુ લાંબુ વિચારતા નહીં. એટલા ડ્રાય પણ નહોતા. એમણે એક વખત લખ્યું છે, આપણને આશ્ચર્ય થાય કે હું નવસાદના ગીતો મોહમ્મદ રફીએ જે ગાયા તે કોઈક વાર સાંભળતો, સાંત્વના માટે, આનંદને માટે. અને નવસાદને એમણે સંગીત સમ્રાટ કહેલા અને રફી સાહેબને ગાયક સમ્રાટ કહેલા. એક્ટરોનો તો એમને બહુ ખબર નહોતી. સુગર લોબી જે મહારાષ્ટ્રમાં હતી એમણે કૃત્રિમ ભાવ વધારો દાખલ કરી દીધો ખાંડમાં. મોરારજીભાઈએ જોયું કે અર્થતંત્રની કઈ પોલિસીની નબળાઈને કારણે ભાવ વધારો આવ્યો છે, તો એવી કોઈ નબળાઈ એમને જોવા મળી નહીં એમના વહીવટની. હવે જુઓ એમની કોઠા શું છે. અર્થશાસ્ત્રના પંડિતો પણ આવું નહીં ભણેલા હોય એવું એ ભણાવી ગયા. એમણે મુંબઈમાં જ, માત્ર મુંબઈમાં જ જે બેકાર યુવકો હતા એમને બોલાવ્યા ને એમને કહ્યું કે તમારે 2 દિવસ સેવા આપવાની છે, તમને એની મજૂરી મળશે. એમણે જે લેવીની ખાંડ હોય, જે સસ્તા ભાવે લીધેલી, એનાથી પણ ઓછા ભાવે આ સ્નાતકોને વેચવા આપી દીધી ને શરત રાખી કે ફૂટપાથ પર જાહેરમાં વેચવું. કકડભૂસ થઈ ગયો. જે કૃત્રિમ ભાવ વધારો હતો લોકોના માનસમાં કે મોંઘી છે, વેપારીઓ હાથ ઘસતા રહી ગયા અને આ સસ્તી ખાંડ લેવા માટે પડાપડી થઈ. પેલો સ્ટોક એ લોકો પાસે એમ જ રહ્યો અને ન છૂટકે એ લોકોને ભાવ ઉતારવા પડ્યા. જો મોદી નરેન્દ્રભાઈએ આવું કર્યું હોત દિલ્હીની અંદર કાંદા બટાકામાં, તો સનસેટ કદાચ એમના પક્ષે ગયો હતો. ખેર, બીજું જે પગલું લીધું એ બસ વ્યવહારનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાષ્ટ્રીયકરણના વિરોધી નહોતા. આજે જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ દોડે છે, એસટી બસ જેને આપણે કહીએ, એનો પહેલા પ્રાઇવેટ હતી. એનો નેશનલાઇઝેશન કરનાર સૌ પ્રથમ મોરારજીભાઈ હતા, જેથી ગરીબ માણસ પણ એમાં ઓછા ભાવે
મુસાફરી કરી શકે એટલું જ નહીં, પણ ગામડાના અંતરાળ ભાગમાં પણ આવી બસોને આપણે દોડાવી શકીએ. પેલા સ્થાપિત તો તે બધું ન પણ જાય, એટલે એવાઓને મુશ્કેલી ન પડે એટલા માટે એસટી બસનું એમણે રાષ્ટ્રીયકરણ કર્યું. જે કેદીઓ હતા જેલમાં પણ સુધારણા લાવ્યા. તો કેદીઓને એમને એમ નહીં બેસાડવા, પણ એમની પાસે કોઈ કળા હોય, કોઈ પણ પ્રકારનું આર્થિક ઉપાર્જન કરવું, એટલે બહાર નીકળે ત્યારે પૈસા લઈને જાય તો ફરી પાછો એ મૂળ સ્વભાવમાં ન આવે ને બની શકે કે એ પાછો સુધરી જાય, ચેન્જ થાય. એટલે આવા બધા સાયકોલોજીકલ પણ એમને એમના વહીવટમાં દેખાતા હતા. પૂરા 10 વર્ષ મુંબઈમાં એમણે પ્રધાન મુખ્યમંત્રી પદ શોભાવ્યું અને 62 ની અંદર ચીન પર વધુ પડતો વિશ્વાસ મૂકવામાં અને મેનનની દગાખોરીને કારણે ચીનનું યુદ્ધ આપણે ત્યાં આવી ગયું, આપણે હારી ગયા અને દેશની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ. નહેરુ ગમે તે હતા પણ તે દેશભક્ત તો હતા જ, એટલે એમણે જોયું કે આખા દેશની અંદર ખાલી મોરારજીભાઈ એવા છે કે જો હું એમને કેન્દ્રમાં લાવું તો આ સ્થિતિને એ સુધારી શકે એવી જો કોઈ વ્યક્તિ હોય તે મોરારજીભાઈ છે. માણસ પારકુ હતા પણ એ સાથે ચાલબાજ પણ હતા. સૌપ્રથમ કોંગ્રેસે એવો ઠરાવ કરેલો બેંગ્લોરમાં કે મહારાષ્ટ્રને એક રાખવું, એટલે મુંબઈ રાજ્ય જેની અંદર ગુજરાત ને મહારાષ્ટ્ર બંને આવે. પછી ઇન્દિરા ગાંધીએ એમની સલાહકાર હતી નહેરુએ, એમણે મહારાષ્ટ્ર અને ગુજરાત ભાષાવાર પ્રાંત રચના એ ગાંધીજીનો કોન્સેપ્ટ હતો, બરાબર હતો, તો મુંબઈમાં પણ એ લાગુ પાડવો એવું નક્કી કર્યું. એટલે પડદા પાછળ અલગ મહારાષ્ટ્ર અલગ ગુજરાત એવું આંદોલન ને ઉત્તેજન આપ્યું આ લોકોએ. હવે મોરારજીભાઈ તો શિસ્તબદ્ધ સૈનિક, જે ઠરાવ પસાર થયેલો એ ઠરાવને પકડે ને તેનો અમલ કરવા માટે એ કરે, પૂરી તાકાત લગાવે. એટલે મહારાષ્ટ્રમાં જે તોફાનો થયા તેમાં પણ એમણે ગોળીબાર કરાવ્યો, ગુજરાતમાં પણ જે તોફાનો થયા એમાં પણ ગોળીબાર કરાવ્યો, અને બંને રાજ્યની અંદર એટલા બધા અળખામણા બની ગયા જે એમને છેલ્લે સુધી નડ્યું. હુતાત્મા ચોક જે છે એ મહારાષ્ટ્રના જે મરાઠીઓ છે એમના પર ગોળી છોડેલી અને મુંબઈમાં એમને બનાવવામાં આવેલો. કેન્દ્રમાં ગયા પછી એમણે ગૃહ ખાતું માંગેલું, પણ ગોવિંદ વલ્લભ પંતે ના પાડી કે એ ખાતું છોડવાની. વડીલ હતા એટલે એમણે બહુ પછી નહીં કર્યું અને એમને નહેરુ એવું કહ્યું કે આપણી આર્થિક સ્થિતિ સારી નથી દેશની, તમે નાણાં ખાતું સંભાળી લો. એમણે શરત રાખી, હું જે કરું પછી એમાં તમારે કોઈ ચંચુપાત નહીં અને પૂરેપૂરી સંમતિ જોઈશે. અને પહેલે જ ધડાકે એમણે સુવર્ણ નિયંત્રણ ધારો, ગોલ્ડ કંટ્રોલ એમના બજેટમાં મૂકી દીધો. એ માનતા હતા કે સોનું એ ડેડ બની છે. એક સમય એવો હતો કે બેંક નહોતી અને લૂંટફાટ થતી હતી, તો લોકો પાસે વધારેના પૈસા એ સોનાના સ્વરૂપે થોડા સુરક્ષિત રહે, પૈસાને બદલે સોનું સુરક્ષિત રહે એટલે સોનું ખરીદતા. હવે તો બેંકો આવી ગઈ, તમારા વધારાના પૈસા હોય તો બેંકમાં મૂકો, ફ્લુડિટી વધે, નાણાં આર્થિક સ્થિતિ સદ્ધર બને. એટલે એમણે સુવર્ણ નિયંત્રણ ધારો લાવી દીધો. અને સેકન્ડ જે લાવ્યા એ ફરજિયાત બચત યોજના, કમ્પલસરી ડિપોઝિટ સ્કીમ, CDS. એ તે વખતે એમનો ખૂબ વિરોધ થયો. એમના જે મિત્રો હતા એમણે પણ કહ્યું કે તમે આ બે પગલાને લીધે તમારું પોતાનું રાજકીય જીવન ખતરામાં મૂકો છો. તો મોરારજીભાઈ તે મોરારજીભાઈ એવા કાના માત્રથી ડરે એવા તો મળે નહીં. દેશ હિતમાં જે લાગે ખરું તેમણે મૂક્યું. સુવર્ણ નિયંત્રણ ધારો પણ અમલમાં મૂક્યો અને CDS પણ. CDS તો એટલું બધું મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ થઈ ગયું કે આજે પણ એ કોન્સેપ્ટ એટલો જ આવકાર્ય છે. અને થોડી સ્થિતિ આપણી સુધારવા માંડી. બે શરત મૂકેલી, એક તો મેનનને ડિસ્ચાર્જ કરી દેવાનું પોસ્ટ પરથી, અને એમના કોઈ બજેટની અંદર કોઈ પણ પ્રકારનો એ સુધારો કે વધારો ચલાવી લેશે નહીં. આ બે શરત નહેરુ આગળ પણ મુખ્ય પ્રધાન થઈને નહેરુ જેવા વડાપ્રધાન આગળ મૂકેલી, અને એ શરત એમણે, નહેરુ પણ યોગ્ય માણસ હતા દેશને માટેના, એટલે એમણે સ્વીકારેલી મોટું મન રાખીને, અને આખરે તો દેશને જ ફાયદો થયો. એમને કુલ 5 સંતાન હતા, એમાં 2 તો નાનપણમાં જ મરી ગયેલા, મૃત્યુ પામેલા. એમની જે પુત્રી હતી
નાની, એનું નામ ઇન્દુ હતું, તે એમની ખૂબ લાડકી હતી. અને ઇન્દુને પણ, એમની દીકરીને પણ મોરારજીભાઈ તરફ એટલી બધો પ્રેમ હતો કે જેમ મહાદેવ દેસાઈએ ગાંધીજીની સેવા કરી તેમ એમના અંગે સચિવ થવાને માટે એમણે મોરારજીભાઈને કહ્યું. પણ મોરારજીભાઈ એટલા માટે ના પાડી કે કંઈ પણ આડું અવડું થશે તો છાંટા તો મને જ ઉડશે, એટલે એમણે ના પાડી. એમની દીકરીને એનો આઘાત પણ લાગેલો. પછી એમણે પાછું ભણવાનું ચાલુ કર્યું, મેડિકલમાં ગયા એમની દીકરી, અને ત્યાં એમનાથી નાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. મોરારજીભાઈ ના પાડી કે આ સંસાર લાંબો નહીં ચાલશે તારો. એમનો પણ આઘાત લાગ્યો. ત્રીજો આઘાત, એ મેડિકલમાં નાપાસ થઈ છેલ્લા વર્ષમાં, ને એમણે એમ કહ્યું કે આપણે પેપર ખોલાવીએ. ત્યારે પાછું મોરારજીભાઈ ના પાડી કે જો ખોલાવીને પાસ થશે તો એમ કહેશે કે મોરારજીભાઈ મુખ્યપ્રધાન છે એટલે પાસ કરી. એટલે એમના સંતાન હોવું એ વિશિષ્ટ અધિકારને બદલે સાપરૂપ થઈ ગયું. આ આઘાતમાં એક દિવસ એ દરિયામાં જતી રહી, પણ લોકોએ કઈ જોયું હશે સાંજે એટલે પાછા ખેંચી લાવ્યા. ત્યારે મોરારજીભાઈને થયું કે આ કંઈક પ્રોબ્લેમેટિક છે, એટલે એમના જે ભાઈ બીજા હતા, અંબુભાઈ કરીને, એમને ત્યાં મૂકીએ કે આના પર ધ્યાન આપજો, મારાથી અપાતું નથી ધ્યાન, તો ચીફ મિનિસ્ટર એટલે. તો એક દિવસે અંબુભાઈને ત્યાં જ એમણે એ છોકરીએ પેટ્રોલ છાંટી, કેરોસીન છાંટી આપઘાત કરેલો. આ બધું પણ એમના માનસમાં અસર કર્યું હશે. એમની જે કડવાશ છે, એમને દુઃખો પડ્યા, તેમાં આ પણ એક ભાગ ભજવેલો. ચોથું મહત્વનું કાર્ય આગળનું, સરદાર પટેલે એમણે અમૂલ દૂધ નું આખું સંગઠન બનાવવાનું કહ્યું, એની યોજનાઓ બનાવવાની કહી. અને આજે તમે જુઓ એ વિશ્વના નકશા પર છે. આજ પ્રમાણે સોમનાથ મંદિર પણ એમણે હાથમાં લીધું, પૂર્ણ થઈ ગયું. અમારા બારડોલીના સુગર ફેક્ટરી પણ નો જે કોન્સેપ્ટ છે એ મોરારજીભાઈ આપેલો. ઉકાઈ ડેમ નો કોન્સેપ્ટ પણ મોરારજીભાઈ આપેલો, જેથી સિંચાઈ મળે. તમે એમની સેવાઓ જુઓ, દીર્ઘગામી, પણ આપણે એમનું સાચું આકલન કર્યું નથી. અને આ જ્યારે મહારાષ્ટ્ર ગુજરાત થયું ત્યારે નહેરુને એમણે મોઢા પર કહેલું કે તમે મને સ્કેપગોટ બનાવ્યો છે. આવો શબ્દ વાપરેલો. મોરારજીભાઈ તો સમજી તો ગયેલા જ, હવે તો ભીડ હતા. ત્યારે આઝાદ થયા પછી દીવ, દમણ, ગોવા, દાદરનગર એ બધા હજુ પણ ડચ અને પોર્ટુગલના હાથમાં હતા. દાદરા નગર હવેલી તો ગુજરાતમાં જ હતું. પોલીસ ફોર્સ મૂકીને લઈ લીધું 24 કલાકની અંદર. પણ ગોવા વાળા જે પોર્ટુગલ છે એ ગાંઠતો નતો. મુંબઈમાંથી કેટલાક યુવાનોએ કહ્યું કે આપણે હલ્લો કરીએ ગોવામાં અને આપણે ગોવા લઈ લઈએ. પણ એમની ડિગર દ્રષ્ટિ હતી. એમણે એવું કહ્યું કે મારાથી ત્યાં પોલીસ ફોર્સ મોકલાવાય નહીં, એ કેન્દ્ર જ મોકલાવે. મારે ને ગોવાને કઈ લેવા દેવા, એ કેન્દ્ર જાણે. જો કેન્દ્રનું સમયસર કાં લશ્કર નહીં જાય, કારણ કે પોર્ચુગીઝ પછી તમને મારી નાખે ત્યાં, તો એ બહુ મોટો નરસંહાર થાય. નહોતું કે વહેલું કે મોડું પોર્ટુગલ હવે જવાનું જ છે, થોડો વાર લાગશે, પણ આપણે એવી રીતે જઈએ કરીએ કે ઓછામાં ઓછો નરસંહાર થાય. અને બન્યું પણ એવું જ. નહેરુજીને વાત કરી, નહેરુએ એમને છૂટ આપી અને પહેલા એમણે પોલીસ ફોર્સ મોકલી આપી પૂરેપૂરા એની સાથે. અને પછી લોકો મારફત બળવો કરાવ્યો ત્યાંની પ્રજા બાદ, અને ગોવા એ રીતે એમને આઝાદ કરાવી દીધું. આ બધા કેટલાઓ કામ એમણે મુખ્યપ્રધાન દરમિયાન કર્યા. એમના નાણાં મંત્રી દરમિયાન સૌ પ્રથમ વાર એમને વિદેશ ગમન થવાનું થયું. પણ એ તો પેલા કેવા હતા, આયુર્વેદ નિસર્ગ ઉપચાર વાળા, અને તે વખતે તો પેલું વેક્સિનેશન મૂકવું પડતું, રસી મૂકવી પડે એરપોર્ટ પર. કોમનવેલ્થ, એમાં ઇંગ્લેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા, આ 5 દેશોની કોમનવેલ્થ કોન્ફરન્સ હતી. ઇંગ્લેન્ડના વડાપ્રધાને
કહ્યું વિજયાલક્ષ્મી પંડિતને કે મોરારજીભાઈને સાથે માતા એક દિવસ વાયા થતું હતું ઇંગ્લેન્ડ, તો એક દિવસ અહીંયા રોકાવાનું કહેવું. તો વિજયાલક્ષ્મી એમ કહ્યું કે પેલી રસી નહીં મુકાવશે, આવે તો ખરા એક દિવસ, એમની શરત હશે આ રસી નહીં મુકાવવાની. ને બન્યું પણ એવું છે. હવે પેલા પણ અંગ્રેજ માણસ એમણે સંમતિ આપી કે સારું, વેક્સિનેશન માંથી તમને મુક્તિ આપવામાં આવે છે. નહેરુને બહુ આશ્ચર્ય થયેલું આ બાબતનું કે વેક્સિનેશન વગર તમને કેવી રીતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન એલાવ કરવાના. હવે જયારે ઉતરે છે એરપોર્ટ પર, બહાર નીકળે છે એટલે પત્રકારોનું ટોળું આવી ગયું, બધા સવાલ વેક્સિનેશન પર જ ચાલ્યા. એટલે એમણે એમ કહ્યું કે આ સિવાય કોઈ મહત્વની વાત નથી તમારી પાસે? તો પણ આવા ને આવા પ્રશ્નોત્તરી એમને થઈ. એમણે કહ્યું કે હું કાલે BBC પર મારી છે 15મી મુલાકાત, ત્યારે આનો જવાબ આપીશ. એટલે ત્યાં તો બધું શાંત થઈ ગયું. હવે BBC પર એમણે શું જવાબ આપ્યો કે હું વેક્સિનેશન નથી મુકાવતો, બીજા મુકાવે છે અને એમને નહીં થાય, કોઈ માંદગી નહીં આવે. મુકાવે છે એટલા માટે કે તમે એને માંદો માનો છો, અને હું પૂરેપૂરો ચુસ્ત તંદુરસ્ત માણસ છું. મને જો કઈ થશે તો તમારા વાતાવરણમાં કઈ વાંધો છે એમ હું જાહેર કરીશ. એટલે હું વેક્સિનેશન નથી મુકાવતો. થ્રુ આઉટ લાઈફ એમની ક્યારેય કોઈ એરપોર્ટ પર કોઈ તપાસ નહીં, બધી શરત રાખે, કોઈ વેક્સિનેશન નહીં. અને એ કારણે જ એવો ક્યારેય આફ્રિકા નહોતા ગયા, કારણ કે યલો ફીવર જે ચાલતો હતો એમાં એ કમ્પલસરી હતું. એટલે એમણે આફ્રિકાની ક્યારેય મુલાકાત લીધી નથી. આવા મોરારજીભાઈ. ચીની આક્રમણના આઘાતથી નહેરુનું મૃત્યુ થયું, ત્યારે ખરેખર તો દાવેદાર વડાપ્રધાનના મોરારજીભાઈ જ હતા. પણ એ તો રાખી આટાપાટા રમે નહીં, એટલે શાસ્ત્રી કામરાજ પેલા એમના તરફ કામરાજે એટલા માટે વિરોધ કરેલો કે બેંગ્લોરના અધિવેશનમાં એવું નક્કી થયેલું કે વધુમાં વધુ કોઈ પણ કોંગ્રેસનો પ્રમુખ 2 વર્ષ રહી શકે, પછી બીજું આવે. પણ કામરાજને માટે સ્પેશિયલ ઇન્દિરાએ એક્સટેન્શન 2 વર્ષની માંગણી કરેલી. બધી ચાલ જ હતી. તો એમણે વિરોધ કર્યો કે આપણે જે ઠરાવ ગયેલો તેને જ અમલ કરવાનો. એટલે કામરાજ પણ એમના દુશ્મન બનાવવામાં બહુ હોશિયાર હતા, એમના વિરોધી થઈ ગયા. અને શાસ્ત્રી વડાપ્રધાન થયા. એમને કોઈ પદ લેવાની, શાસ્ત્રીના હાથ નીચે કામ કરવાની એમણે ના પાડી દીધી. પણ પછી આ હમણાં જે નીતિ આયોગ થયું છે, પ્લાનિંગ કમિશન, એ પ્લાનિંગ કમિશન તે વખતે અમલમાં મૂક્યું અને એમના વડા બનાવવાનું શાસ્ત્રીએ એમને ખૂબ રિક્વેસ્ટ કરી. પછી આયોજન પંચના એ અધ્યક્ષ થયા. 65નું પાકિસ્તાન સાથેનું વોર થયું, આપણે જીત્યા, લાહોર સુધી ઘૂસી આપણું લશ્કર ગયું હતું. પાકિસ્તાને જોયું કે આ તો આખું પાકિસ્તાન જતું રહેવાનું, એટલે રશિયાનો સાથ લીધો અને ચર્ચાને માટે અયુબ ખાને ક્રેમલિન પસંદ કર્યું. રશિયાએ પણ કે અમારે ત્યાં આવો. મોરારજીભાઈ અને ચૌહાણે બંને ના પાડી કે આપણો હાથ ઊંચો છે, આવું હોય તો એ લોકો આપણે ત્યાં આવે, તમે શું કામ રશિયા જાઓ છો? પણ નહેરુ, શાસ્ત્રી, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી એ બધાને, વાજપેયી પણ બધાને વર્લ્ડ લીડર થવું હતું. તો શાસ્ત્રી બી તેમાં શાંતિનો નોબેલ પ્રાઇઝ મળે, ક્રેમલિન ગયા. આખરે જે આપણે ફિલ્ડમાં જીતેલા એ ટેબલ પર આવી ગયા. લશ્કર જે જીતી ગયેલું અને લાહોર આપી દેવું પડ્યું. ધારતે તો કાશ્મીરનો પ્રશ્ન ત્યારે ઉકેલાઈ જતે કે તમે કાશ્મીરનો હક છોડી દો, પીઓ કે અમને આપી દો, લાહોર તમને આપી દઈએ. આવી સાદી વાત પણ શાસ્ત્રી કરી શક્યા નહીં. અહીંયા ફોન કર્યો અને આ દેશની અંદર ત્યારે તો એમની વિરુદ્ધ વાતાવરણ થઈ ગયું. રાત્રે આઘાત લાગ્યો, હાર્ટ એટેક આવ્યો કે ગમે તે કહ્યું, પણ આવ્યા ત્યારે ડેડ બોડી. હવે શાસ્ત્રી પછી કોણ?
એટલે પેલા કામરાજે પેલા 2 વર્ષવાળું વેર વાળ્યું અને ગુંગી ગુંડિયા તરીકે ઇન્દિરાજીને પસંદ કર્યા. પછી તો રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. મોરારજીભાઈને પછી હારી ગયા, કોન્ટેસ્ટમાં ઉભા રહેલા વડાપ્રધાન પદમાં, અને એમને ઓછા મત મળ્યા ઇન્દિરાજી. પણ ઇન્દિરાજી પણ એવા હતા કે આ માણસ શક્તિશાળી છે અને મને મદદરૂપ થશે, એટલે એમને ખૂબ રિક્વેસ્ટ કરીને એમના ઘરે જઈને એમને જ્યારે કહ્યું કે અમે તમને નાયબ વડાપ્રધાન આપવા માંગીએ છીએ, હું નહીં આવું, તમારે આવવું હોય, જે કંઈ વાત કરવી હોય તો ઘરે આવો. તો રાત્રે 10 વાગે ફોન કર્યો ઇન્દિરાજીએ કે હું હમણાં આવી શકું? તો 10 થી 5 હું કોઈને મળતો નથી. જો એમાં તોડ જુઓ, વડાપ્રધાન એવું કહે છે કે હું 10 થી 5 કોઈને મળતો નથી, તમારે મળવું હોય તો કાલે સવારના આવજો. ઇન્દિરાજી સવારના ગયા, નાયબ વડાપ્રધાન પદનો ઓફર કરી, દેશને તમારી જરૂર છે, મને પણ જરૂર છે, બધી મીઠી મીઠી વાત કરી અને એમને પાછા પ્રધાનમંત્રીમાં લઈ લીધા. પણ એમનો જે વટ હતો એ તો હતો જ. ઇન્દિરા જોઈ ગયેલા અને એ પર્સનાલિટી ક્લેશની અંદર એમને નિકોલી કાઢવાને માટે બહાનું કાઢ્યું બેંકોનું રાષ્ટ્રીયકરણ અને સાલિયાણા નાબૂદી. આખરે એમણે રાજીનામું આપ્યું અને પછી ઇમરજન્સીને બધું દાખલ થયું, હારી ગયા. મેં અગાઉ કહ્યું તેમ જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે તો સુતેલા હતા અને સવારના જયપ્રકાશની સૂચનાથી એમને વડાપ્રધાન પદ મળ્યું અને જે 2.5 વર્ષનું એમણે જે શાસન આપ્યું એ શ્રેષ્ઠ શાસન અત્યાર સુધીના ઇતિહાસમાં છે, જેમાં સોમવારી કૃત્રિમ નહોતી. 2.5 વર્ષ સુધી સોમવારી રહેલી. એવું નહોતું કામ ચલાવ સોમવારી આવી, કન્ટિન્યુઅસ રહેલી. એટલે એક અર્થતંત્રનો એવો સિદ્ધાંત એમણે સ્થાપિત કર્યો હશે. એમને પૂછવામાં આવ્યું કે આ સોમવારી કેવી રીતે કરી તમે? તો એમણે કહ્યું કે મિડલમેન જે સૌથી વધારે નફો લઈ જતો હતો એને મેં દૂર કરી દીધા. એટલે પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર એ બે વચ્ચે ડાયરેક્ટ લિંક કરી દીધી અને એને લીધે વચ્ચેનો જે નફો હતો, તે નફો જે જવાતો હતો તે અટકી ગયો અને એને લીધે આ રેશન કાર્ડ ભૂલી ગયેલા લોકો. ચીન અને પાકિસ્તાન સાથે તમે જોશો એ ઇતિહાસ તો કોઈ અડપલું થયું નથી. ત્યારે ચાઇનાએ પણ નથી કર્યું, પાકિસ્તાને પણ નથી કર્યું. પાકિસ્તાનને એમણે કહેલું કે હું મોટો ભાઈ છું, તું નાનો ભાઈ છે, એ રીતે મારી સાથે રહે છે. અમારી સંસ્કૃતિ એવી છે કે મોટો ભાઈ નાના ભાઈનું રક્ષણ કરે અને હું તારું રક્ષણ કરીશ. જિયાઉલ હકને કહેલું. આ બધું એમની આત્મકથામાં છે. આ તો જો એમાં ચૂક થશે તો એમણે એક વાક્ય વાપરેલું છે, પાકિસ્તાનને નકશામાંથી હું ભૂસી નાખીશ. આવો શબ્દ વાપરેલો છે. એ જિયાઉલ હકે જયારે ભૂતોને ફાંસી આપી, પત્રકારોએ મોરારજીભાઈને પૂછ્યું કે આ બાબત અંગે તમારે શું કહેવું છે? તો જૂનું વેર એમણે ભૂતોનું જે હતું 1000 વર્ષ આ દેશ સાથે લડવાનું, તે ધ્યાનમાં રાખીને એમણે કહી દીધું પાકિસ્તાનનો આંતરિક મામલો છે, આપણે પડવાની જરૂર નથી. આ ધીસ ઇઝ ધ ડિપ્લોમસી. એટલે જેટલા ટ્રાન્સપરન્ટ હતા એટલા ડિપ્લોમેટ પણ હતા. અને એ જ એક વાક્યથી એમને નિશાને પાકિસ્તાનનો એવોર્ડ પણ મળ્યો. એ એવોર્ડને માટે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમણે બહુ સરસ જવાબ આપેલો. હું ત્યાં આવીશ તો મારાથી પાકિસ્તાનની ટીકા નહીં થશે ને મારા દેશના શાસનના વખાણ નહીં થાય. ઇન્દિરા હતા, એનાથી અસંતુષ્ટ હતી. તો પારકા દેશમાં મારાથી મારા દેશની બુરાઈ કહી શકાશે નહીં, ખોટું બોલાશે નહીં ને તમારી પણ મારીથી વિરુદ્ધ બોલાશે નહીં. તમારે ત્યાં હું આવું તો એટલે હું એ એવોર્ડ લેવા આવવા માટે અસમર્થ છું. આટલી મોરાલિટી હતી એમની. અને જ્યારે નિવૃત્ત થઈ ગયા સંપૂર્ણ, રાજકારણનો રવ પણ નહોતો બોલ્યા. માત્ર એક જ વાત તમને ખ્યાલ હશે, જ્યારે બ્રેઝનેવ આવ્યા ત્યારે તાત્કાલિક એમણે દિલ્હીમાં મુંબઈથી દિલ્હી જઈને તાત્કાલિક જાહેર સભા રાખેલી હેતુપૂર્વક. એટલા માટે એક જ જે ગુપ્ત વાત હતી એ પહેલી વાર એમણે ઓફિશિયલ સિક્રેટની જે વાત હતી તે એમણે બહાર પાડેલી કે આજ બ્રેઝનેવે મારા 2.5 વર્ષના શાસન દરમિયાન મને એમ કહેલું કે તમે પાકિસ્તાન સામે વોર કરો, ઝડપી લેવો એમને, તમે પાકિસ્તાનને હાથમાં લઈ લો, અમે તમને સંપૂર્ણ મદદ કરીશું. મોરારજીભાઈ એ ચાલ જાણી ગયેલા કે પાકિસ્તાન દુશ્મન થાય એના કરતા રશિયા દુશ્મન વધારે ખતરનાક છે. કારણ કે જો પાકિસ્તાન આપણા હાથમાં આવે તો રશિયા અફઘાનિસ્તાન તો કબજે કરેલું જ હતું,
ત્યારે તો સીધું હિન્દુસ્તાન પર એનું આક્રમણ થાય અને આપણો એ રીતે એમણે દેશને બચાવ્યો. ઇન્દિરા એની ચાલમાં નહીં આવી જાય લોકપ્રિયતાને કારણે, એટલે જાહેરમાં બોલેલા કે બ્રેઝનેવ આવું બોલેલા છે, ધ્યાનમાં રાખજો. ઇન્દિરાને ઇનડાયરેક્ટલી એમણે એવો મેસેજ આપેલો અને એની જે ચાલ હતી બ્રેઝનેવની એ આખી એમણે પ્રતિપાદ કરી દીધી. આવા મોરારજીભાઈ. એક ગાંધીજી વિશે આઈન્સ્ટાઈન એક વખત એવું કહ્યું હતું કે આવનારી પેઢી ભાગ્યે જ માનશે કે આવો હળમાસનો પુરુષ વ્યક્તિ આવા મોટા દેશમાં વિચરતો રહીને અંગ્રેજોની સલ્તનતને હરાવીને આઝાદ કરાવશે, આઝાદી અપાવશે. એવું આઈન્સ્ટાઈને ગાંધીજી માટે કહેલું. હું મોરારજીભાઈ માટે એવું કહ્યું, આજે દેશમાં ચારે બાજુ બેફામ ભ્રષ્ટાચાર, સત્તાલાલસા, ખટપટ અને કાવા દાવાની માયાજાળ ફેલાઈ ગઈ છે, ત્યારે મોરારજીભાઈ જેવા નખસિક, પ્રમાણિક, શિસ્તપ્રિય અને સરળ પ્રકૃતિના નેતા રણમાં વીડી દેવા લાગે છે. આવનારી પેઢી માનશે પણ નહીં કે ભારતમાં આટલી હદે સત્યનિષ્ઠ, મણિશુદ્ધ, ઈમાનદારી વાળો નેતા થઈ ગયો હતો અને પોતાની શરતે વડાપ્રધાનના પદ સુધી પહોંચી આ દેશની એમણે સેવા કરી હતી. થેન્ક યુ. મારું જીવન વૃત્તાંત 3 ભાગમાં 700 પાનાની એમની આત્મકથા છે. એ પૂરી 70 મિનિટ પણ નહીં, લગભગ 60-65 મિનિટમાં આખા મોરારજી દેસાઈને આપણી સમક્ષ દીપકભાઈએ મૂકી આવ્યા. આપણે એમને તાળીઓના ગળગટ વધાવીએ. કેટલા બધા પ્રસંગો એવા છે કે જે આપણે એમાંથી ઘણું બધું જાણતા નથી, અને મોરારજીભાઈની લાક્ષણિકતાઓ સાથે સાથે મર્યાદાઓ પણ બતાવી અને બહુ સરસ એમણે વક્તવ્ય આપ્યું. હું નાનું બાબાને વિનંતી કરું કે તેઓ આવે અને મનુભાઈ, રામચંદ્રભાઈ અને આપ સૌ. દીપકભાઈ વિશે એમણે એમ કહ્યું કે અનાવેલ, પણ દીપકભાઈના બીજા બધા બહુ પાસા છે. ખરેખર મોરારજી વિશે તો બોલે, પણ એમના દુનિયાના દરેક સબ્જેક્ટ, વિજ્ઞાન ગણો, સાહિત્ય ગણો, સમાજ વ્યવસ્થા ગણો, દરેક વિશે એમનો એટલો બધો અભ્યાસ છે કે તમારે એમને આ બધું એની પાસે બોલાવવા જેવું છે. મોરારજી વિશે તો બોલે તો બરાબર છે, આપણે નાખતા છે એટલે, પણ એના કરતા પણ માત્ર શિક્ષણ નથી, આખી દુનિયાના દરેક વિષય પર, કોઈ પણ વિષય પર એનો અભ્યાસ એટલો બધો છે કે સુરત એનો લાભ નથી લીધો. મારે એને માટે એ કહેવું. અને મનુભાઈના પપ્પાને અમે છે ને તો એક જ એમને યાદ કરાવ્યું તો ભૂલી ગયો, એક જ નજીક રહે ને એક જ સેકન્ડમાં અજાવત કરાવતા હોય બંને હાથે. એટલો બધો જૂનો પરિચય. અને રામચંદ્રભાઈ ના તો કેટલા બધા, અમારા શરદ બાબુના બધા અનુવાદ છે તો રામચંદ્ર કરતા કેટલા બધા. એટલે અમે પોકેટ બુક શરૂ કરતા, રામચંદ્રભાઈ તો કાંઈ મારતા લખતા. ત્યારે તો એવું ને કે એમને ભણવું કે જવાનું તો સાધારણ પુરસ્કાર આપે તો પુરસ્કાર આપે. દેલવાડા ગામમાં ખરા, પણ તેદારે દેલવાડાની જમીન કઈ 100 કરોડ ને 2 કરોડ પર વીઘે નહોતી અને એવો પાક પણ નહોતો, પણ ત્યારે અમારી સાથે બહુ સંબંધ હતા. અને આપણા પાસે ઘણા સંબંધ મારી સાથે હશે, પણ ઉંમર થઈ ગઈ બહુ યાદ નથી આવતું. તો દીપકભાઈએ આખો મોરારજીભાઈ નો આખો ઇતિહાસ કયો, મારે બોલવું હોય તો જરા જુદું બોલવું પડે. મોરારજીભાઈ વિશે હું તો રાજકારણનો માણસ સંપૂર્ણપણે રાજકારણમાં જોડાયેલો લેખક તરીકે પણ રાજકારણને પસંદ કરું, એટલે મોરારજી વિશે મારે પાસે ઘણી માહિતી, કેટલીક ન કહેવા જેવી પણ કેટલીક કહેવા જેવી પણ. એટલે ટૂંકમાં મોરારજીભાઈ વિશે મારે જે કહેવું છે તે મારે કહેવું છે. એમને એક વાત કરી તે તો બધા જાણે છે. મોરારજીભાઈ નો જન્મ મોસાળ બદેલીમાં, થોડું બાળપણ પણ બદેલીમાં ગુજર્યું, કેટલુંક શિક્ષણ પણ બદેલીમાં રહીને કર્યું. શિક્ષક પિતાના સંસ્કાર મળ્યા.
પરિણામે ભવિષ્યમાં એક અનોખા રાજકારણી થવાના બીજ તો મોરારજીભાઈમાં વવાઈ ચૂકેલા હતા. મૂળ તો આપણી અનાવિલ જ્ઞાતિ ખેતી સાથે જોડાયેલી, પણ અંગ્રેજી અમલ શરૂ થયો ત્યારે સૌથી પહેલા અંગ્રેજી ભાષાનું મહત્વ સમજેલી બે ન્યાત હતી. બંનેની વસ્તી ઓછામાં ઓછી. પહેલી ન્યાત આજે 1.25 લાખથી થોડી આગળ વધેલી આપણા અનાવિલોની, તો બીજી 70-75 અટકી પડેલી પારસીઓની. આ બે જ નાત એવી હતી કે જેને સૌથી પહેલા અંગ્રેજી ભાષા જયારે મેકોલેએ દાખલ કરી ત્યારે સ્વીકારેલી. મેકોલે તો અંગ્રેજી દ્વારા દેશને કાયમ ગુલામી રાખવા જ શિક્ષણ શરૂ કરેલું, પણ મેકોલેની યોજના બુમરેંગ થઈને અંગ્રેજી શાસનના વિનાશનું કારણ પણ અંગ્રેજી ભાષા જ બની હતી. તેમાં અનાવિલોનો ફાળો સૌથી વધારે હતો. સ્વાભાવિક જ મોરારજીભાઈ પણ અંગ્રેજી ભાષા ભણ્યા હોય ને ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચેલા, પરંતુ અંગ્રેજી સાહિત્યના અભ્યાસને કારણે તેઓ ગાંધીજીના આંદોલનનું મહત્વ પણ સમજ્યા હતા. સત્તાની ખેંચાખેંચમાં ન પડતા એમને જ્યાં જે સાથ મળ્યું તે નિભાવ્યું હતું. નહેરુના વખતથી જ મોરારજીભાઈ ગાંધી વિચાર પ્રમાણેના પ્રજાલક્ષી રાજકારણ દ્વારા આગળ વધવા જઈ રહ્યા હતા. ગાંધીજીની છાપ એના બધી પ્રજાલક્ષી વિચારધારા, પ્રજાને આગળ લાવવાની જે વાત છે તે પ્રમાણે જઈ રહ્યા હતા. ત્યારે તેમને સત્તાથી દૂર કરવા કામરાજ યોજના શરૂ થઈ હતી. ત્યારે જો કે આ જો વડાપ્રધાન પદે આવશે તો એટલું કામ કરશે કે 25 વર્ષ સુધી કોઈને કાઢશે નહીં, 25 વર્ષ સુધી રહેશે, એટલી બધી તાકાત હતી. એટલે એને કામરાજ યોજના નામે બાજુએ કાઢેલા. પણ નહેરુ વંશ પછી શરૂ થયેલો ફિરોઝ વંશ, આપણે તો ફિરોઝ વંશે 40 વર્ષ રાજ કર્યું, કોઈને ખબર બી નથી. નહેરુ વંશે 15 વર્ષ રાજ કરેલું છે, 17 વર્ષ, બાકી તો બધું ફિરોઝ વંશે રાજ કરેલું છે. ત્યારે તેનાથી નહેરુ વંશ પછી શરૂ થયેલો ફિરોઝ વંશ તો ગાંધીવાદમાં જરાય માનતો જ નહોતો. એટલે ઇન્દિરા ફિરોઝ ગાંધી સત્તા પર આવતા માત્ર ને માત્ર ફિરોઝ વંશ પાસે સત્તા રહે એવા કાવા દાવા ખેલાવા માંડ્યા. તેની શરૂઆતમાં ઇન્દિરાજીએ કટોકટીથી કરી હતી, પરંતુ જયપ્રકાશજીની પ્રેરણાથી કટોકટી સામે મોરારજી સહિત દરેક પક્ષે આંદોલન કર્યાથી પછીની ચૂંટણીમાં ઇન્દિરાજીની હાર થઈ હતી. પરિણામે થોડો વખત ઇન્દિરાજીની કોંગ્રેસ સિવાય પક્ષોએ સરકાર રચી. તેમાં જયપ્રકાશના કહેવાથી મોરારજીભાઈ વડાપ્રધાન થયા. પક્ષોના સંભો મેળામાં ગાંધી મૂલ્યોને સાચીને વહીવટ કરવા મોરારજીભાઈએ સતત ચિંતા કરી હતી. પણ સંજય ફિરોઝ ગાંધીએ ચક્કર ચલાવીને રાજનારાયણ નામના પ્રધાન દ્વારા ચરણસિંહને ફોડીને સરકાર તોડી દેશ ઉપર ફિરોઝ વંશ અત્યાર સુધી એક ચક્રી શાસન કરી રહ્યો છે. અત્યાર સુધી ફિરોઝ વંશના 5 જ માણસો આપણા દેશ પર રાજ કરે છે, અને 125 કરોડ લોકોને ખબર બી નથી કે આપણે 5 છઠ્ઠાને ઓળખતા પણ નથી કે ફિરોઝ વંશના કાકા કોણ હતા, બાબા કોણ હતા, કહાં રહેતા છે, હું ખાલી જાણતા પણ નથી. 1924માં પંચમહાલમાં કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે નિમાયા. ત્યાર પછીના 4 વર્ષમાં મોરારજીભાઈએ જાતના અનુભવો કર્યા હતા. આ અનુભવો ધીરે ધીરે મોરારજીભાઈનું આંતરિક પરિવર્તન કરી રહ્યા હતા. બ્રિટિશરો પોતાના હાથના અધિકારીઓ ગમે તેટલા મોટા પદ પર હોય તો પણ હિન્દીઓને ગુલામ જ બાંધતા હતા. પોતે હિન્દીઓ કરતા મોટા છે એવા અહંકારથી ઘેરાયેલા બ્રિટિશ અધિકારીઓ સાથે મેળ પાડવાનું મોરારજીભાઈ માટે મુશ્કેલ હતું. છતાં કુટુંબની જવાબદારી સમજી તેઓ શક્ય તેટલી ધીરજથી નોકરીને વળગી રહ્યા હતા. ગોધરામાં હિન્દુ મુસ્લિમ તણાવ આમ તો શરૂઆતથી જ વધારે રહેતો હતો. તેમાં બ્રિટિશરો ભાગલા પાડીને રાજકારણો પહેલેથી શીખેલા હતા, એટલે તેઓની લાગણી મુસ્લિમો તરફ વધારે રહેતી હતી. તેમાં 1927-28માં ગણેશ ચતુર્થીના દિવસે હિન્દુઓ મંજૂરા વગાડતા મસ્જિદ પાસેથી પસાર થયા, તેમાં મોટી ધાંધલ થઈ ગઈ. આ આખા બનાવમાં તપાસ એકપક્ષી થવાથી બંને કોમ વચ્ચે ભાઈચારો સ્થપાવવાને બદલે અવિશ્વાસના બીજ રોપાયા. મોરારજીભાઈને આ બિલકુલ ગમે નહીં, આવી નોકરી ન કરવી જોઈએ એવા વિચારના બીજ એમના મનમાં રોપાયા. આ હિન્દુ મુસ્લિમ તણાવમાં મોરારજીભાઈને પોલીસ કમિશનર સાથે વાંકું પડ્યું,
ત્યારે મોરારજીભાઈને વધુ ને વધુ વિચારવાનું મંથન અનુભવવા લાગ્યા. આમે અનાવેલો થોડા સંવેદનશીલ તો હોય જ છે. ગોધરામાં ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચેલા મોરારજીભાઈ ગોધરાના કોમેન્ટોપરામાંથી ધીરે ધીરે ગાંધીજીથી પ્રભાવિત થવા માંડેલા હતા. 4 વર્ષે ગોધરાથી બદલી થઈને તેઓ અમદાવાદ ગયા. અહીં ગાંધીજીની દાંડી યાત્રાની શરૂઆત વખતનો માહોલ જોઈને તેમને જાણે નવી દિશા મળતી હોય એમ લાગ્યું. એમણે ગાંધીજીના કામમાં સામેલ થવાનું નક્કી કર્યું. છેવટે 1930માં એમણે નોકરી છોડી તે છોડી પાછું વળીને ક્યારેય જોયું નથી. લોકશાહી વિશે ગાંધીજીની જેમ મોરારજીભાઈ પણ સ્પષ્ટપણે માનતા કે ડિક્ટેટરશીપથી દેશને ભારે નુકસાન થશે. જો ડિક્ટેટરશીપ જીતશે તો દેશ ખતમ થઈ જશે. એમની આ વાત આજે કેટલી સાચી પડી રહી છે તે આપણે જોઈ રહ્યા છીએ. વિનોબાજી સાથે એમને જુદા જુદા વિષય પર ઘણી ચર્ચા થઈ હતી. એ ચર્ચામાં એમણે કહ્યું હતું કે શાસન રહિત સમાજ તાત્વિક દ્રષ્ટિએ બરાબર લાગે છે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ એ સંપૂર્ણ સત્ય નથી. શાસન ઓછું થતું જવું જોઈએ અને લોકોની શક્તિ વધતી જવી જોઈએ એ વાત સાચી છે, પણ શાસન સંપૂર્ણપણે નાબૂદ થાય એમ હું માનતો નથી. મોરારજીભાઈ વિનોબાજી, ગાંધીજી અને જયપ્રકાશની વિચારધારાના પ્રભાવમાં આવ્યા હતા, પરંતુ વિનોબાજીએ આમ કહ્યું છે માટે માનવું, ગાંધીજીએ આમ કહ્યું છે માટે માનવું કે જયપ્રકાશજીએ આમ કહ્યું છે માટે માની લેવું એવા મતદાર તેઓ નહોતા. વિનોબાજીના, ગાંધીજીના અને જયપ્રકાશના વિચારોને પણ તેઓ પોતાની રીતે કસોટી કરતા અને જે યોગ્ય લાગે તેને રીતે સ્પષ્ટ અભિપ્રાય પણ આપતા હતા. અલબત્ત ત્રણેયના વિચારો સાથે તેઓ સંમત થતા હતા, પરંતુ કેટલાક વિચારો તેમણે વિરોધ પણ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં વલસાડથી ઉભા રહ્યા તે વખતે મુલક દેસાઈના હાથે 2 મતે તેઓ હાર્યા હતા. તે વખતે તેમને વહેમ હતો કે મત ગણતરીમાં ક્યાંક ગોબાચારી થઈ છે, છતાં હાર તે હારવા છતાં તેમણે પ્રધાન પદ સ્વીકાર્યું. તેથી તેમની પ્રતિષ્ઠા થોડી જોખમાઈ હતી. એ જ રીતે ભાષાવાર પ્રાંત રચના વખતે તેઓ ડાંગ ધરમપુરને મહારાષ્ટ્રમાં જોડવા તૈયાર થયા ત્યારે ગુજરાતમાં તેમનો ભારે વિરોધ થયો હતો. કટોકટી વખતે નિમાયેલી સરકાર તૂટવામાં પણ એમનું અક્કડ વલણ કારણભૂત હોવાનું કહેવાતું હતું. સ્વમૂત્ર ચિકિત્સાની એમની ચર્ચાસ્પદ થિયરીને લીધે પણ તેઓ ઘણી ચર્ચામાં રહ્યા હતા. પોતાને સાચું લાગે તેને વળગી રહેવાના આવા અક્કડ વલણે તેમના પ્રશંસકો અને ટીકાકારોમાં 2 ભાગ પડી ગયા હતા. સ્વતંત્ર વિચારવાળા, મજબૂત મનોબળવાળા મોરારજીભાઈને પોતાના જીવનમાં કઈ ઓછું વેઠવું પડ્યું નહોતું. આ એક બહુ ગંભીર બાબત છે. એમના દાદાની પહેલી પત્નીએ આપઘાત કર્યો હતો. એમના લગ્નના 2-4 દિવસ પહેલા જ એમના પિતાએ આપઘાત કર્યો હતો. અમદાવાદમાં એમની બહેને પણ આપઘાત કર્યાનું કહેવાતું હતું અને એમની પુત્રીની વાત પણ હમણાં દીપકભાઈએ કહી. જાણીતી અભિનેત્રી સુરેના દેવાનંદ સાથેના લફડામાં માતાએ મુંબઈની ચોપાટી સામેના બહુમાળી આશિયાના બિલ્ડિંગમાં 3જે માળે તેને કેદ જેવી સ્થિતિમાં રાખી હતી. સૂર્યને કેદ જેવી સ્થિતિમાં 3જે માળે રાખી હતી. આ આશિયાનામાં 4થે માળે મોરારજીભાઈ રહેતા હતા. તે વખતે ફ્લેટના કબજા માટે માલિક સાથે ચાલતા કેસમાં લાંબા વખતે મોરારજીભાઈની વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું ત્યારે કાંતિભાઈની પત્ની પદ્માબેન, એ પદ્માબેન છે તો મહારાષ્ટ્રના કિર્લોસ્કર કુટુંબના દીકરી હતા. તેને ડિપ્રેશનમાં આવી જઈને 4થે માળે ખુદીને આપઘાત કર્યો. આમ એમના જીવનમાં આપઘાતનો સિલસિલો ચાલ્યો આવ્યો હતો. મોરારજીભાઈએ આવા ભારે આઘાતો હિંમતપૂર્વક સહન કર્યા હતા અને ચૂપચાપ સહન કર્યા હતા અને દેશ સેવાના પોતાના કામમાં સતત પ્રવૃત્ત રહ્યા. દેશ સેવાના કામમાંથી ક્યારેય એમણે માથું પાછું પાડ્યું નથી. ઇન્દિરાજીના રાજકારણ વિશે મોરારજીભાઈ બહુ લખ્યું હતું અને દેશને પણ બહુ ચેતવ્યો હતો, પણ ગાંધીજીએ કહેલું તેમ કોંગ્રેસને વિખરી નાખીને નવેસરથી તેને પણ સામાજિક સેવાના કામમાં લગાવી જોઈએ એવું ઇન્દિરા કોંગ્રેસે કર્યું નહીં. એટલું જ નહીં, કોંગ્રેસમાંથી છૂટા થઈને પણ ઇન્દિરાજીએ કોંગ્રેસ આવીને કોંગ્રેસનું જ નામ ચાલુ રાખ્યું કે પ્રજા સાથે એક મોટો ધોકો હતો એમ મોરારજીભાઈ માનતા હતા. પણ ઇન્દિરાજીને સત્તાકરોનો એવો સાથ હતો કે સત્તા દ્વારા પ્રચાર કરીને એમણે એમનું ધાર્યું કરવા માંડ્યું હતું. એટલે
કટોકટી પછી હારેલા ઇન્દિરાજીએ જનતા મોરચાની સરકારને તોડીને ફરી સત્તા હાંસલ કરી તે કરી. પછી તો ઇન્દિરા ફિરોઝ ગાંધી, પછી રાજીવ ફિરોઝ, પછી સોનિયા રાજીવ ફિરોઝ અને હવે રાહુલ ફિરોઝ ગાંધી સત્તાનું સિંહાસન કરવા જઈ રહ્યા છે. ગાંધીજીની કોંગ્રેસ ગાંધીજીના જીવતા જ મરી ચૂકી હતી, પણ મોરારજીભાઈનું જીવન તો ગાંધીજીના વિચારો સાથે થોડો મતભેદ હોવા છતાં નખશીખ ગાંધી જેવું હતું. ગાંધીજી જેવું જ એમનું રાજકારણ પણ હતું. સાદું જીવન, સારા વિચારો, નૈતિકતાનો આગ્રહ, ખોટું કરવું નહીં, નખશીખ સાચાને સારા રહેવું, એવું જેનું જીવન જે હતું એવા સ્પષ્ટતા મોરારજીભાઈ રાજકારણમાં આવ્યા. એ પણ ખરી રીતે તો દેશનું સૌભાગ્ય હતું. એમના જેવા અદ્દલ, ઈમાનદાર અને એવા શક્તિશાળી વહીવટદારના હાથમાં જો દેશનું સુકાન 20-25 વર્ષ રહ્યું હોત તો આપણને આજની સાવ કથળી શાસન વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા જોવાનો વખત આવે જ નહીં. તો દેશનો 900 નકશો આજે સાવ જુદો હોત. જો મોરારજીભાઈએ 20-25 વર્ષ રાજ કર્યું હોત તો આખો દેશનો નકશો જુદો હોત. આવા કસમાકસભરી જિંદગી જીવનારા મોરારજીભાઈ નખશીખ દેશભક્ત તો હતા જ, માનવતાના પ્રહરી પણ હતા. આજે આપણે આમને એવી રીતે યાદ કરીએ તે બરાબર છે, પણ એટલું જ બસ નથી. મોરારજીભાઈની જ વાત આગળ ચલાવીને રાજકારણ અને સમાજમાં સુદ્ધા બધું ફેલાવી રહેલી ગંદકીને સાફ કરીએ તો જ આપણે તેમને યોગ્ય અંજલિ આપી કરાશે. હવે મારે તમને એક નિર્ણય કરવાનો છે કે ગાંધીજી અને મોરારજીભાઈની જ વાત લખીને હું એક એવું પુસ્તક લખી રહ્યો છે કે વર્લ્ડમાં નથી કોઈ વખત લખાયું. મારા સ્વપ્નનું વિશ્વ. ગાંધીજીએ જે વિશ્વની કલ્પના કરી, મોરારજીભાઈને એક જ કલ્પના હતી. તો જો મોરારજીભાઈનું ખરેખર આપણે કલ્પના કરવું હોય તો એમાં આખા 700 પાનાનું પુસ્તક છે ને મે મહિનામાં 1.5 મહિનામાં પ્રગટ થશે. જો આપણે ખરેખર કરવું હોય તો અમારી સભામાં જયારે કરીએ પ્રેસ કોન્ફરન્સ ત્યારે તમે હાજર રહેજો અને તમારે એ વિશે જાણવું હોય તો મને દરેકના ઈમેલ છે, મને ઈમેલ આપશો તો મારા ઈમેલથી પણ દેશના અનેક માણસોને ગાંધીવાદીઓ એમ કહ્યું છે કે આ પુસ્તક ખરેખર દુનિયાને તારશે. એવું ભારે પુસ્તક ગાંધીજીના જ વિચારો, મોરારજીભાઈના જ વિચારો ને વ્યક્ત કરતા પુસ્તક છે. તો એ જો તમે કદાચ રસ લેતા હો તો મને ઈમેલ આપશો. ખૂબ સરસ વાત બાપાએ કરી. આપણે આજે મોરારજીભાઈ થયા છે, થોડાક એમના આદર્શોનું પાલન પણ કરીશું. આવતા મંગળવારે આપણે દર મહિનાના બીજા મંગળવારે કોઈક શાસ્ત્રીય રાગ આધારિત પ્રોગ્રામ કરીએ છીએ. તો આવતા મંગળવારે સાંજે 6 કલાકે રાગ ઢીંજોટી પર આપણે કાર્યક્રમ કરીશું. એમાં આ રાગની સમજ અપાશે સુનિલભાઈ મોદી અને એ બધા જ શાસ્ત્રીય સંગીતના સુરતના બહુ જાણીતા કલાકારો એમાં ભાગ લે છે. પ્રફુલ્લ દેસાઈ સરસ આ રાગ કયા કયા રોગ પર અસર કરે એની વાત કરે છે. તો આપ સૌ સાંજે 6 કલાકે એમાં હાજર રહેશો. હું હેમંતભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ આભારી નહીં કરે. નમસ્કાર. મોરારજીભાઈની આજે પુણ્યતિથિ ના દિવસે આપણને મોરારજીભાઈ વિશે ઘણી બધી એવી વાતો જાણવા મળી. મેં પણ એમનું જીવન વૃત્તાંત વાંચ્યું છે. મારા લગ્ન પ્રસંગે કોઈક મારા વડીલે મને અર્પણ કર્યું હતું. એ મારું સદનસીબ છે. તો ઘણી બધી એવી વાતો છે. હજુ એમના વિશે જો આપણે સાંભળવા બેસીએ ને તો કદાચ 2 કલાક 4 કલાક પણ ઓછા પડે. તો એવા શ્રી મોરારજીભાઈને આપણે આજે દીપકભાઈ દ્વારા અને નાનુ બાપા દ્વારા જાણ્યા અને માણ્યા. તો એ પ્રસંગે વયસ્ક અનાવિલ સંગઠન આપ સૌનો ખૂબ ખૂબ આભારી છે. દીપકભાઈ તો અમારા સદસ્ય જ છે એટલે હું એમનો જુદો આભાર નથી માનતો, પણ એમણે ખરેખર આજે આપણને જે એમના વિશે માહિતી સભર જાણકારી આપણને મળી એ માટે આપણે એક અનાવિલ તરીકે પણ ગૌરવ લેવા જેવી કેટલીક વાતો છે. તો દીપકભાઈનો એ રીતે હું આભારી છું. અમારું વયસ્ક અનાવિલ સંગઠન એમનો ખૂબ ખૂબ આભાર માને છે. આ કાર્યક્રમમાં અમને સંપૂર્ણ સાથ અને સહકાર સાહિત્ય સંગમ તરફથી મળ્યો છે. તો સાહિત્ય સંગમના નાનુ બાપા તેમજ જનકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને દયાળજી કેળવણી મંડળના પ્રમુખ શ્રી મનુભાઈ કે જે અમને વખતો વખત જ્યારે પણ જરૂર પડી છે
તો અમે અનેક કાર્યક્રમો જે સફળતાપૂર્વક પાર કર્યા છે તો એમનો સાથ સહકાર વગર એ પોસિબલ જ નથી. તો આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમામ કારોબારી સભ્યોનો પણ અમે આભાર માનીએ છીએ કે જેમણે અમને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હોલની વ્યવસ્થા કે બીજી જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી વ્યવસ્થા અમારા આયોજનમાં પૂરી પાડી. તો એ બદલ એમનો આભાર માનીએ. અને આપ સૌ શ્રોતાજનોએ શાંતિપૂર્વક આ પ્રસંગને નિભાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તાજેતરમાં મોરારજીભાઈનું સ્ટેચ્યુ બદેલીના બાદલ મૂકવામાં આવ્યું છે તાજેતરમાં. હા, ગઈકાલે સચિકાંત સાહેબ આનંદની ખોજ પર વક્તવ્ય આપ્યું હતું. થોડીક પુસ્તિકાઓ એમણે મોકલી છે. જેની પાસે હોય એ મહેરબાની કરી રહેશો નહીં, કારણ કે આપણામાં ઘણા બધા અનાવિલો પાસે આ પુસ્તક હશે. દરેક વ્યક્તિ અહીં આવીને પોતાની પાસે ન હોય તો એક પુસ્તક લઈ જવા વિનંતી. આ સૌનો આભાર. દીપકભાઈ બહુ સરસ પહોંચ્યા. પાછા આપણે તાળીઓ ગરગડાથી વધાવીએ, કારણ કે 1 કલાકના ઓછા સમયમાં આટલું સરસ મોરારજીભાઈ વિશે બોલવું બહુ અઘરું મુશ્કેલ કામ છે. અને આમ પણ મોરારજીભાઈ સમજવામાં બહુ મુશ્કેલ હતા ને એને સરળ ભાષામાં આપણી સમક્ષ મૂક્યા. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. नहीं